બે સ્વરૂપની ચર્ચા આપણે ત્યાં મહાત્માઓ કરે ભગવાનની. એક એનો શબ્દદેહ હોય અને એક એનો સેવાનો એક સેવાની મૂર્તિ હોય અને એક શબ્દની મૂર્તિ હોય. સેવાની મૂર્તિ ખૂબ સારી. પરમાત્માની સેવામાં નિષ્ઠા જાગે તો આપણું જીવન ધન્ય બની જાય. પણ પરમાત્માની સેવામાં નિષ્ઠા જગાવનાર એની વાંગમય મૂર્તિ, એનો શબ્દ દેહ, જ્યાં સુધી ભગવાનનો પરિચય મને તમને નહીં થાય ત્યાં સુધી બિલકુલ સીધો સાદો અર્થ નીકળે કે પ્રેમ નહીં થાય. પરિચય થયા પછી જે પ્રેમ થાય એ દ્રઢ હોય છે. પરિચય વિના યદિ પ્રેમ થઈ ગયો તો પછી એમાં ક્યારેક ઉણપ આવી શકે, કારણ કે પરિચય નથી. આ સંસારમાં ઘણા લોકોએ ઘણા વર્ષો સુધી પોતાના ઈષ્ટની આરાધના કરી અને પછી કાંઈક એવું થયું કે એ ભગવાનને છોડી બીજા ભગવાનને પકડ્યા, બીજા ભગવાનને છોડીને ત્રીજા ભગવાનને પકડ્યા. આવું નથી બનતું. સંસારમાં ઈશ્વર તો ભગવાન તો એક જ છે, એ દ્વિતીયો નાસ્તિ. પણ અજ્ઞાની લોકોએ એમ કહી દીધું કે આ એક નંબર ભગવાન છે ને આ બે નંબર ભગવાન છે. અજ્ઞાની લોકોનું કહેવું છે આ અમારા ભગવાન છે ને આ તમારા ભગવાન છે. આવું અજ્ઞાની લોકો બોલી ગયા. અને બીજું, અજ્ઞાની બોલ્યા અને પાછું અજ્ઞાનીએ સાંભળી પણ લીધું. સાંભળી લીધું એટલું નહીં, સ્વીકારી પણ લીધું. હકીકત તો એ છે દ્વિતીયો નાસ્તિ, બીજો નથી. આપણે ત્યાં સ્વરૂપ અલગ અલગ હોઈ શકે અને એનો મહિમા પણ છે. એનાથી આપણા પુરાણો ભરેલા પડેલા છે. વેદોમાં પણ કાંઈ એક જ નિરૂપણ નથી. વેદો અલગ અલગ નિરૂપણ કરે છે, એમાં કઈ અને વાંધો શું છે એમાં? પણ સેવ્ય મૂર્તિ અને શ્રાવ્ય મૂર્તિ, એમાં શ્રાવ્ય મૂર્તિ આપણા માટે ઉપયોગી એટલા માટે કે સેવ્ય મૂર્તિમાં આપણી શ્રદ્ધા જગાવે. કૃષ્ણ ભગવાનની સેવા કરવી જોઈએ. મને તમને સમજાવશે કોણ? બોલે ભાગવત. કૃષ્ણ કોણ છે એ મને તમને એનો પરિચય કોણ આપશે? ભાગવત. અને એટલા માટે આ શ્રાવ્ય મૂર્તિ છે, એમાં શ્રદ્ધા નિષ્ઠા જગાવે આ શ્રાવ્ય મૂર્તિ. બીજું, શિવાની મૂર્તિ હોય ને એ મંદિરમાં બિરાજે, આપણે એની આરતી ઉતારીએ, ફૂલની માળા પહેરાવીએ અને ભોગ ધરાવીએ, પ્રણામ કરીએ. આપણા ઘરમાં પણ સેવાની મૂર્તિ હોય તો આપણે એને શૃંગાર કરીએ, ભોગ ધરાવીએ, સ્નાન આદિ જે કાંઈ પૂજા થતી હોય એ બધું કરીએ.